Namaste students. In last video, I explained document object model and history object. Now, in this video, I'm going to explain last topic of this chapter, that is validation. Now, we already work in HTML5 for વેલિડેશન. આપણે વેલિડેશન કેવી રીતના ક્રિએટ કરવા એ HTML5 માં જોઈ ગયા છીએ, પણ એમાં જે આપણને રેડીમેડ જે ફંક્શનાલિટી આપેલી છે આપણે એનો યુઝ કરતા હતા. અહીંયા જાવાસ્ક્રિપ્ટમાં આપણે આપણી રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતના વેલિડેશન્સ જે છે એ ક્રિએટ કરશું. Example of validation and create. Now, first thing is, what is validation? Validation means valid. ઓકે, એટલે કે ડેટા જે આપણે એન્ટર કરાવડાવ્યા છે એ વેલિડ છે કે નહીં. યુઝર જ્યારે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરતો હોય ત્યારે એ ડેટા એન્ટર કરે છે ત્યારે એ ડેટા પ્રોપરલી વેલિડ છે કે નહીં એ ચેક કરવા માટે જે યુઝ થાય છે એ વેલિડેશન. હવે ડિફરન્ટ ટાઈપના વેલિડેશન્સ આવતા હોય. લાઈક ફર્સ્ટ થિંગ એ કે ડેટા બ્લેન્ક ન રહેવો જોઈએ. આપણે ટેક્સ્ટ બોક્સમાં યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવતા હોય ત્યારે ત્યાં વેલ્યુ એન્ટર થવી જોઈએ. એવું નહીં કે વેલ્યુ એન્ટર કર્યા વગર યુઝરે સીધું સબમિટ ઉપર ક્લિક કરી દીધું. તો એ ટાઈમે ત્યાં એને એરર શો કરવી જોઈએ, એને મેસેજ શો કરવો જોઈએ કે તમે આ ફિલ્ડ જે છે એ એન્ટર કરેલું નથી. યુ હેવ ટુ ફિલ ધીસ ડેટા. એટલે તમારે આ ફિલ્ડમાં જે કાંઈ ડેટા છે એ એન્ટર કરાવવો પડશે. કેમ કે સપોઝ કે એવું આપણે કરીએ કે યુઝર નેમ ને પાસવર્ડ ને એનો લોગિન કરતો હોય યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાના છે. યુઝર નેમ એન્ટર કર્યું અને પાસવર્ડ એન્ટર જ નથી કર્યો અને સબમિટ ઉપર ક્લિક કરે છે તો ત્યાંથી સબમિટ થવું જ ન જોઈએ. ઓકે, તો આ એક આપણે ચેક કરાવડાવી શકીએ છીએ વેલિડેશન. ફોર્મ validation normally used to occur at the server after the client had entered all the necessary data and then pressed the submit button. After submit button, it will check if the data entered by a client was incorrect or was simply missing. Maybe user can forget to enter one or more field, that is possible. The server would have to send all the data back to the client and request that the form be resubmitted with correct information. So on that time, server will get more load. This is lengthy process. And at that time, JavaScript will help us. It will check the data on client computer. That data will not pass to the server and check only on client or user computer. After checking if data is proper, then and then data will pass to the server. So till that time, no network will be used and no server will be used. So server ને જે છે એના ઉપર લોડ ઓછો આવશે. હવે જે ચેકિંગ થશે, જાવાસ્ક્રિપ્ટ ચેકિંગ કરશે, એમાં મેઇન two parts આપણે કહી શકીએ. First one is basic validation and second one is data format validation. First one, basic validation. The form must be checked to make sure all the mandatory fields are filled in. It would require just a look through each field in the form and check for data. આપણે એક જેટલા ત્યાં ફિલ્ડ રાખેલા છે દરેક ડેટા એમાં એન્ટર કરાવ્યા છે કે નહીં પેલા એ રિક્વાયરમેન્ટ છે કે કોઈ ડેટા બ્લેન્ક નથી રાખી દીધો. એક બેઝિકલી પેલા ચેક થશે જાવાસ્ક્રિપ્ટનો. અને સેકન્ડ થિંગ આવશે ડેટા ફોર્મેટ વેલિડેશન. The data that is entered must be checked for correct form and value. Your code must include appropriate logic to test correctness of data. If data is entered but it's not in a proper format, like there is one label, name, pin code, and next text box for value to next text box is for get value from the user for pin code. એટલે કે યુઝરે ત્યાં પિન કોડ એન્ટર કરવાનો છે. હવે એ ત્યાં કોઈ લાઈક આલ્ફાબેટ કંઈ એન્ટર કરી દે છે, કાં તો ત્યાં સિટીનું નેમ એન્ટર કરી દીધું. If user entered city name, then that should be
જનરેટ એરર, એટલે કે ત્યાં એરર જનરેટ થવી જોઈએ. તો એ જે છે એ ડેટા ફોર્મેટ પ્રોપર નથી, એટલે જાવાસ્ક્રિપ્ટ જે છે એ એરર જનરેટ કરાવી શકશે. તો આપણે જોઈએ કેવી રીતના અપ્લાય કરવું. તો હું અહીંયા રિક્વાયરમેન્ટ હોય એ રીતના આપણે ફિલ્ડ લઈ લઈએ છીએ. ફર્સ્ટ અહીંયા એક આપણે ફોર્મ ટેગ એડ કર્યો છે. હવે આપણે ચેક કરાવડાવવું છે ટેક્સ્ટ બોક્સ ઉપર. તો અહીંયા ઇનપુટ ટાઈપ બેટર આપણે એક ટેબલ જ લઈ લેશું. હું અત્યારના નોર્મલી 3-4 રોઝ એડ કરાવડાવી દઉં છું, કે 5 રોઝ એડ કરાવી દઉં છું. કોલમ 2 ટેબલ વિડ્થ લાઈન સેન્ટર આપી દઈએ અને હાઈટ પણ આપી દઈએ. ઓકે, પ્રોપર ફોર્મેટ રિક્વાયરમેન્ટ છે રીતના આવે છે. ધેન અહીંયા આપણે એન્ટર એડ કરાવડાવશું, લાઈક એન્ટર ફર્સ્ટ નેમ. અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ ઇનપુટ કરાવી દઈએ. અહીંયા આપણે HTML5 છે એ યુઝ કરી લઈએ છીએ રિક્વાયર્ડ, અને નેક્સ્ટ જે ટેક્સ્ટ બોક્સ આવે છે એમાં આપણે યુઝ કરશું જાવાસ્ક્રિપ્ટ. એન્ટર લાસ્ટ નેમ input type text name equal to l name. ઓકે, હવે અહીંયા આપણે યુઝ કરવી છે જાવાસ્ક્રિપ્ટ. તો જાવાસ્ક્રિપ્ટ માટે થઈને અહીંયા આપણે એક બટન પહેલા લઈ લઈએ લાસ્ટમાં, સબમિટ બટન. અહીંયા હું એક ટીડી ટેગ રિમૂવ કરી દઉં છું, કોલસ્પાન 2 આપી દઉં છું, એક સબમિટ બટન એન્ટર આપી દઉં છું. ત્યાં કોલસ્પાન equal to 2 and adding one button, input type submit name submit ફોર્મ નો આપણે યુઝ કરશું ઓન સબમિટ. રિટર્ન ટ્રુ ઓર ફોલ્સ કરશે, અને અહીંયા રિટર્ન આપણે ફંક્શન જે ક્રિએટ કરવું એનું નેમ આપી દઈશું fun અને વેલિડ. હવે આપણે અહીંયા ફંક્શન ક્રિએટ કરીએ, સ્ક્રિપ્ટ ટાઈપ text / javascript script tag over. Then here I am adding if condition. Yes, first function is fun valid. Now I am creating if condition, if our form name is form1 dot control name is l name equal to blank, then alert
last name can't be blank and we will return false. રિટર્ન ફોલ્સ કરવાથી પેજ સબમિટ નહીં થાય. ઓકે, આટલું આપણે ચેક કરીએ પ્રોપરલી ચાલે છે. આપણે એક લાસ્ટ નેમ જે છે એના ઉપર જ ચેક કરાવડાવ્યું છે અત્યારે, અને વેલિડેશન જે અપ્લાય કર્યું છે એ ફોર્મ ટેગમાં ઓન સબમિટ, એટલે કે સબમિટ જ્યારે થતું હશે ત્યારે વેલિડેશનની અંદર જેટલા કંટ્રોલ્સ ને બધું હશે બધું જ ચેક થશે. ઓકે, આઉટપુટ ચેક કરીએ. અહીંયા હું બ્લેન્ક રાખી દઉં પહેલાં તો, અને સબમિટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા પહેલાં જ મેસેજ આવી ગયો કે પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ. આપણે ત્યાં રિક્વાયર્ડ લખ્યું હતું એટલે હું અહીંયા એબીસી આપું છું, સબમિટ ઉપર ક્લિક કરું છું. ઓકે, જોઈએ શું મિસ્ટેક છે. ઓન સબમિટ રિટર્ન ફંક્શન વેલિડ, મે બી અહીંયા વેલ્યુ આપવું પડશે, એની વેલ્યુ લેશે. ફરીથી ટ્રાય કરીએ. આ તો પ્રોપરલી ચાલે છે. આપણે લાસ્ટ નેમમાં અપ્લાય કર્યું છે. યસ, લાસ્ટ નેમ કાન્ટ બી બ્લેન્ક. તો અહીંયા આપણને તરત જ મેસેજ આવી જાય છે જ્યારે હું સબમિટ કરું છું. યસ, અહીંયા હું એક સ્પેસ આપી દઉં છું તો એક વેલ્યુ થઈ જશે. સ્પેસ ઇઝ વેલ્યુ. આપણે ત્યાં એવું ચેક નથી કરાવડાવ્યું કે સ્પેસ અલાઉડ નથી, ત્યાં આપણે એટલું જ ચેક કરાવડાવ્યું છે કે વેલ્યુ બ્લેન્ક ન રહેવી જોઈએ. ઓકે, તો આવી રીતના આપણે કોઈ પણ કંટ્રોલની વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ. વી કેન એક્સેસ એની કંટ્રોલ વેલ્યુ. Look, first one is form name, that one is form 1. Second one is control name dot value, and we are checking value. Now here I am checking another field. For that I need to first add another field. Enter city name or enter city. એવી જ રીતે આપણે અહીંયા ફોન નંબર રાખીએ, મોબાઈલ નંબર, નેમ સેમ નહીં ચાલે, સિટી, અને આનું નેમ જે છે એ આપણે રાખી દઈએ મોબાઈલ. યસ, આપણે અહીંયા જે છે એ મોબાઈલ નંબર એવી રીતે રાખી શકીએ છીએ. વેલિડેશન એ રીતે પણ પોસિબલ છે, પણ આપણે અત્યારે જાવા સ્ક્રિપ્ટથી જોવા છે. અદરવાઇઝ જો અહીંયા ઈમેલ રાખી દઈશ તો ઈમેલનું વેલિડેશન થઈ જશે, અહીંયા હું નંબર રાખી દઈશ તો નંબરનું વેલિડેશન થઈ જશે, ત્યાં નંબર જ એન્ટર થઈ શકશે. પણ આપણે એવું નથી રાખવું, આપણે અહીંયા ટેક્સ્ટ રાખવું છે અને જાવા સ્ક્રિપ્ટથી ને ચેક કરાવડાવવું છે. ઓકે, તો આ ફિલ્ડમાં ખાલી નંબર જ એન્ટર થવા જોઈએ. તો પહેલાં આપણે જોઈએ છીએ સિટી અને મોબાઈલમાં વેલ્યુ એન્ટર થઈ શકવી જોઈએ. તો એના માટે હું અહીંયા એક ઇફ કન્ડિશન પહેલાં એડ કરાવડાવું છું. form 1 ડોટ city ડોટ વેલ્યુ ઇક્વલ ટુ બ્લેન્ક હોય તો આપણે મેસેજ છે એ પ્રિન્ટ કરાવી દઈશું અહીંથી જ. city can't be blank. Similarly, another if condition, if form 1 dot આપણા ફિલ્ડનું નેમ જે છે એ છે મોબાઈલ ડોટ વેલ્યુ ઇક્વલ ટુ બ્લેન્ક, then mobile number can't be blank. હવે ચેક કરીએ આઉટપુટમાં આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતના આઉટપુટ મળે છે. હું ત્યારે પહેલાં બધું બ્લેન્ક રાખું છું તો પહેલાં જ મને અહીંયા શો કરે છે કે અહીંયા ડેટા એન્ટર કરવો પડશે. એબીસી આપી દઉં છું. લાસ્ટ નેમ કાન્ટ બી બ્લેન્ક, ત્યાંથી જ રિટર્ન ફોલ્સ થઈ ગયું. હવે હું લાસ્ટ નેમ ફિલ કરી દઉં. સિટી કાન્ટ બી બ્લેન્ક, સિટી એન્ટર કરાવી દઉં રાજકોટ. મોબાઈલ નંબર કાન્ટ બી બ્લેન્ક, મોબાઈલ નંબર એન્ટર કરાવડાવી દઉં છું. ઓકે, અહીંયા હવે હું આપી દઉં છું 1 2 3, અહીંયા આપી દઉં છું એબીસી. તો અત્યારે સબમિટ થઈ જાય છે. પણ આપણે એવું કરવું છે હવે કે સિટી જે છે ત્યાં ખાલી ટેક્સ્ટ એન્ટર થઈ શકે, મોબાઈલ નંબર છે ત્યાં ખાલી નંબર એન્ટર થઈ શકે. તો આપણે એના માટેનું વેલિડેશન
કઈ રીતે એપ્લાય કરવું એ આપણે જોઈએ. યસ, વેલિડેશનનું એક આપણે ફંક્શન જ કોલ કરીએ છીએ, તો આપણે અહીંયા જ એપ્લાય કરશું. એના માટેનું ફંક્શન ક્રિએટ કરી લેશું. ફંક્શન નહીં પણ ઇફ કન્ડિશન ક્રિએટ કરી લેશું. if is NaN not a number in bracket will pass from 1 dot mobile dot value. Alert for message, please enter valid data and return false. Okay, let's check its output. Now entering ABC A city A, એટલે in short આપણે એક ટેક્સ્ટ એન્ટર કરાવડાવીએ છીએ અને અહીંયા હું 1A રાખું છું. સબમિટ કરીએ છીએ તો આપી દે છે તરત મેસેજ, પ્લીઝ એન્ટર વેલિડ ડેટા. બ્લેન્ક રાખીએ છીએ તો મોબાઈલ નંબર કાન્ટ બી બ્લેન્ક. યસ, હવે અહીંયા હું 1A રાખી દઉં છું અને સબમિટ કરાવું તો એ મેસેજ આપી દે છે પ્લીઝ એન્ટર વેલિડ ડેટા. હું જ્યારે એક સિમ્પલ નંબર રાખી દઉં છું તો સબમિટ થઈ જાય છે. યસ, ઓફકોર્સ હજી આ મોબાઈલ નંબર નથી, આપણે એના માટે થઈને હજી એક એક્સપ્રેશન ત્યાં મૂકવું પડશે. પણ પહેલાં હજી એક એની પહેલાંનું એક્સપ્રેશન જોઈએ. આપણે સિટી છે તો ત્યાં એક ખાલી સિમ્પલ ટેક્સ્ટ જ એન્ટર થવી જોઈએ. તો એના માટે થઈને ઇફ નોટ is NaN in the bracket form 1 dot city dot value, then alert please enter valid data. આપણે આવો મેસેજ આપી દઈએ અને રિટર્ન આપી દઈએ ફોલ્સ. એટલે એનાથી શું થશે કે એનાથી અપોઝિટ ચેક કરશે. જોઈએ આઉટપુટ. અહીંયા હું એબીસી એન્ટર કરાવડાવું છું, અહીંયા એ એન્ટર રાખું છું, અહીંયા હું પ્રોપર નંબર રાખું છું, અહીંયા બ્લેન્ક રાખું છું અત્યારે તો તરત આપે છે સિટી કાન્ટ બી બ્લેન્ક. હવે હું અહીંયા નંબર એન્ટર કરાવડાવું છું તો તરત કહે છે પ્લીઝ એન્ટર વેલિડ ડેટા. હવે હું એબીસી એન્ટર કરાવડાવું છું તો સબમિટ થશે. ધેટ મીન્સ કે કમ્પલસરી ટેક્સ્ટ હોવી જોઈએ. નેક્સ્ટ વન આવે છે, આપણે યુઝર પાસેથી જ્યારે પાસવર્ડ ગેટ કરાવતા હોય ત્યારે તમે જોયું હોય તો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બે સેમ હોવા જોઈએ તો જ સબમિટ થઈ શકે. ઓકે, તો આપણે અહીંયા એના માટે થઈને રિક્વાયરમેન્ટ TR અને TD ટેગ એડ કરાવડાવી દઈએ. યુઝર નેમ આપણે એડ કરાવીએ છીએ અને પાસવર્ડ. ઇનપુટ ટાઈપ equal to text, name equal to username, TD tag over TR tag over new TR tag TD. ઓકે, આપણે એટલું કોપી જ કરી લઈએ. પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ PASS અને CPASS. અહીંયા ટાઈપ આપણે ચેન્જ કરી અને પાસવર્ડ કરી નાખશું કે જે વિઝિબલ ન થાય. ઓકે, હું વિઝિબલ રાખું અત્યારે એટલે તમને ક્લિયરલી આઈડિયા આવે. હું અત્યારે ટેક્સ્ટ કરી નાખું છું, તમે લોકો પાસવર્ડ રાખજો એટલે હું ટાઈપ શું કરું છું તમને ખબર પડે એટલા માટે થઈને. હવે આ બે વેલ્યુ મેચ કરાવડાવવાની છે. જો એ બે સેમ હોય તો જ રિટર્ન ટ્રુ થાય, અધરવાઇઝ રિટર્ન ફોલ્સ થાય.
So again, if condition, I am adding if condition here, form1 dot control name is pass dot value equal to આપણે not equal to રાખીએ, not equal to form1 dot cpass dot value, એટલે કે આ વેલ્યુ ઇક્વલ ન હોય તો કન્ડિશન ટ્રુ થશે અને એલર્ટમાં આપણે મેસેજ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપી શકીએ પાસવર્ડ એન્ડ confirm password should be same and return false. Save and let's check output. અહીંયા આપણે વેલ્યુ એન્ટર કરાવી દઈએ છીએ. આ બધો ડેટા પ્રોપર રાખ્યો છે. યુઝર નેમ જે છે એ હું ABC રાખી દઉં છું. પાસવર્ડ હું અત્યારે A રાખું છું ફર્સ્ટમાં અને કન્ફર્મ પાસવર્ડમાં B રાખું છું. સબમિટ ઉપર ક્લિક કરીએ છીએ એટલે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ શુડ બી સેમ મેસેજ આવી જાય છે. બે સેમ હશે તો સબમિટ થશે. હવે 3 ફિલ્ડ નવા આપણે એડ કરાવડાવ્યા તો ત્રણેય ફિલ્ડ રિલેટેડ તમારે અહીંયા એ બ્લેન્ક નથી એ પણ ચેક કરાવડાવવું પડશે. ઓકે, નેક્સ્ટ વન જે છે એ આપણે જોઈએ. હવે પાસવર્ડની લેન્થ જે છે એ મિનિમમ 6 કેરેક્ટર હોવી જોઈએ. તો આપણે એના માટે થઈને એક ઇફ કન્ડિશન એડ કરાવડાવીએ. ઇફ form1 ડોટ પાસવર્ડ ડોટ લેન્થ લેસ ધેન 6, એટલે કે મિનિમમ 7 હોવી જોઈએ, કાં તો અહીંયા ઇક્વલ ટુ રાખીએ લેસ ધેન ઇક્વલ ટુ, આપણે અત્યારે લેસ ધેન 6 રાખીએ છીએ એટલે લેસ ધેન 6 જો હોય તો આ મેસેજ આપણને પ્રિન્ટ કરશે, એટલે મિનિમમ તમારે 7 રાખવા પડશે. એલર્ટ minimum password must be at least 6 character long and return false. Okay, output માં ચેક કરીએ. પહેલા તો આપણે આગળનો બધો ડેટા ફિલ કરવો જ પડશે. ફર્સ્ટ ચેક થશે પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ શુડ બી સેમ. અહીંયા હું બે સેમ રાખી દઉં છું. ઓકે, વર્ક નથી કરતું. લેટ્સ ચેક શું પ્રોબ્લેમ છે. if form1 dot password dot length less than 6, ઓકે, મે બી આપણે વેલ્યુ સિલેક્ટ નથી કરી, ડાયરેક્ટલી લેન્થ લઈ લઈએ છીએ. તો વેલ્યુ પાસ કરીને પછી લેન્થ લઈએ, કાં તો એવું એક પોસિબલ થઈ શકે આપણે પાસવર્ડ જે છે અને વેલ્યુ જે છે એને એક વેરિયેબલમાં સ્ટોર કરી લઈએ અને એ વેરિયેબલ ડોટ લેન્થ કરીને લઈએ તો થઈ શકશે. અચ્છા, પહેલાં આપણે એમને ટ્રાય કરીએ કે form1 ડોટ પાસવર્ડ ડોટ વેલ્યુ ડોટ લેન્થ લેસ ધેન 6 હોય તો આપણે પાસવર્ડ અત્યારે 1 કેરેક્ટર જ રાખીએ છીએ. પહેલાં તો બે મેચ નથી એ આપણને ડિસ્પ્લે કરે છે. હવે હું બે સેમ રાખી દઉં છું. સોરી, પાસવર્ડ મસ્ટ બી એટલીસ્ટ 6 કેરેક્ટર લોંગ. તો અહીંયા આપણે ચેન્જ કરી 5 કેરેક્ટર કરીએ છીએ. 6 કેરેક્ટર 6 પણ નહીં અલાઉડ કરે, એકચ્યુઅલી 7 કેરેક્ટર આપણે રાખવું પડશે ત્યાં. તો પાસવર્ડ મસ્ટ બી સેમ. બે 6 કેરેક્ટર કર્યા છે. ઓકે, 6 કેરેક્ટરમાં સબમિટ થઈ જાય છે. લેસ ધેન 6 હશે એટલે કે 5 સુધી હશે ત્યાં સુધી જ આ કન્ડિશન ટ્રુ થશે, એટલે 6 કેરેક્ટર મિનિમમ રિક્વાયરમેન્ટ રહેશે. તો આવી રીતે બે પાસવર્ડ જે છે એ આપણે અહીંયા મેચ કરાવડાવી શકીએ. નેક્સ્ટ વન જે છે એ હવે આવે છે ઈમેલ.
એના માટે થઈને એક આપણે ઈમેલ આઈડી એડ કરાવડાવીએ, tr td email td tag over new td tag input type equal to text name email id અને td tag over. થોડી હાઈટ આપણે ઇન્ક્રીઝ કરી દઈએ ફોર્મની. ઓકે, હવે આપણે અહીંયા ઈમેલ આઈડી જે આવ્યું છે એ એન્ટર કરાવીએ. એ પ્રોપર ફોર્મેટમાં આવવું જોઈએ. એના માટે થઈને અગેન આપણે એક ઇફ કન્ડિશન એડ કરાવડાવશું. હવે આપણે ત્યાં યુઝ કરશું પેટર્ન યુઝ કરીએ. એના માટે એક પહેલા થોડુંક એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દો, પછી આપણે ઈમેલની પેટર્નમાં પણ જઈએ. પેટર્નથી આપણી રિક્વાયરમેન્ટ હોય એ રીતના વેલ્યુ ગેટ કરાવડાવી, એ જ રીતના વેલ્યુ એ જ ફોર્મેટમાં ગેટ કરાવડાવી શકીએ. જોઈએ એક આપણે અહીંયા પેટર્ન યુઝ કરીએ. પેટર્ન યુઝર નેમમાં અત્યારે અપ્લાય કરીએ છીએ. પેટર્નમાં અહીંયા આપણે સ્ક્વેર બ્રેકેટમાં a-z અને કર્લી બ્રેકેટમાં હું અહીંયા એક નંબર પાસ કરું છું 1,10. હવે આનો મીનિંગ શું થશે? સ્ક્વેર બ્રેકેટ છે એનો મીનિંગ કે એમાંથી a થી લઈને z સુધીમાં કોઈ પણ કેરેક્ટર એક્સેસ થઈ શકશે. બધા સ્મોલમાં જ હશે, કેપિટલમાં અલાઉડ નહીં હોય. અને નેક્સ્ટ વન કર્લી બ્રેકેટમાં જે વેલ્યુ પાસ કરી છે એનો મીનિંગ એવો થશે કે 1 થી સ્ટાર્ટ કરી 10 સુધીમાં કોઈ એટલે કે a થી z સુધીના કેરેક્ટર યુઝ થઈ શકે અને મિનિમમ 1 હોવો જોઈએ, મેક્સિમમ 10 હોવા જોઈએ. ઓકે, આપણે અપ્લાય કરીએ, આઉટપુટમાં ચેક કરીએ. યસ, પહેલા તો આ બધા ડેટા આપણે નાખવા પડશે તો જ એ આપણને ત્યાં સુધી ચેક કરવા દેશે. યુઝર નેમમાં પહેલા હું બ્લેન્ક રાખું છું, સબમિટ ઉપર ક્લિક કરું છું તો આપણને મેસેજ આવી જાય છે પાસવર્ડ મસ્ટ બી એટલીસ્ટ 6 કેરેક્ટર લોંગ. અહીંયા ઈમેલ ઉપર આપણે કોઈ વેલિડેશન નથી મૂક્યું, પાસવર્ડ ઉપર મૂક્યું છે તો 6 કેરેક્ટર આપણે એન્ટર કરાવડાવી દઈએ. હવે સબમિટ ઉપર ક્લિક કરું છું તો અત્યારના સબમિટ સબમિટ ન થવું જોઈએ, મિનિમમ 1 કેરેક્ટર છે. આપણે યુઝર નેમ બ્લેન્ક રાખીએ. ઓકે, આપણે એના માટે થઈને એક વેલિડેશન હજી એડ કરી દઈએ. if in bracket form1 dot username dot value equal to blank, then it will show one alert message. Username can't be blank. Return false. ઓકે, અને અહીંયા આપણે સાઇઝ જે છે એ 1 2 ને 5 કરી છે કે 15 કરો કે 10 કરો એનાથી કોઈ ફેર નથી પડતો. A to Z કેરેક્ટર હોવા જોઈએ, મિનિમમ 1 કેરેક્ટર અને મેક્સિમમ 10 કેરેક્ટર હોવા જોઈએ, અને એ A to Z માંથી ગમે તે હોઈ શકે છે. ઓકે, ફરીથી ચેક કરીએ. ABC ACT મોબાઈલ નંબર આ બધા તો આપણે કમ્પલસરી એન્ટર કરવા જ પડશે. પાસવર્ડ પણ રાખી દઈએ. સબમિટ કરીએ છીએ તો મેસેજ આવે છે પેલા યુઝર નેમ કાન્ટ બી બ્લેન્ક. અહીંયા હું 3 કેરેક્ટર કે 5 કેરેક્ટર એન્ટર કરાવડાવું છું આપણે, તો ત્યાર પછી સબમિટ થઈ શકે છે. લાઈક અહીંયા આપણે અત્યારના 5 કેરેક્ટર રાખીએ. સેવ, રિફ્રેશ. ફરીથી વેલ્યુ એન્ટર કરાવી.
પહેલા તો બ્લેન્ક અલાઉડ નહીં કરે. હવે હું અહીંયા માની લ્યો 3 રાખું છું. ઓકે, તો ત્યાં સબમિટ થઈ ગયું છે. જે એકચ્યુઅલી એનો વર્ક એ રીતના કરે છે કે મિનિમમ 1 કેરેક્ટર હોવો જોઈએ, મેક્સિમમ 5 કેરેક્ટર. એટલે કે 1 2 3 ને 4 ને 5 કેરેક્ટર સુધી અલાઉડ કરશે. જો 6 કેરેક્ટર કરીશ તો ત્યાં મને અલાઉડ નહીં કરે. અને બ્લેન્ક તો આપણે અલાઉડ નથી કરતા, એટલે મેક્સિમમ 5 કેરેક્ટર સુધીની વેલ્યુ એન્ટર થઈ શકે. સપોઝ આપણે અહીંયા 5 ફિક્સ રાખીએ અને હવે ચેક કરીએ. ફરીથી જ આ ફાઇલ ઓપન કરાવડાવું છું. ABC સબમિટ કરીએ છીએ તો મેસેજ આવી જશે, પ્લીઝ મેચ ધ રિક્વાયર્ડ ફોર્મેટ. સપોઝ કે હવે ડી 4 કેરેક્ટર કર્યા તો પણ નહીં, હવે 5 કેરેક્ટર 6 કેરેક્ટર કરી નાખું છું તો પણ એરર મેસેજ આવે છે. એટલે કે એક્ઝેક્ટલી 5 કેરેક્ટર હોવા જોઈએ તો અને તો જ સબમિટ થશે. અહીંયા ફરીથી એક વખત આપણે 2,5 પાસ કરીએ. આગલી હિસ્ટ્રી ક્લિયર કરી નાખીએ ઇન કેસ કદાચ કોઈ હિસ્ટ્રીના લીધે પ્રોબ્લેમ થતો હોય. સિટી ABC, મોબાઈલ નંબર, અહીંયા આપણે 6 કેરેક્ટર એન્ટર કરાવડાવીએ અને એ બે સેમ હોવા જોઈએ. પહેલાં તો બ્લેન્ક અલાઉડ નહીં કરે એટલે આપણને મેસેજ શો કરી દીધો. મેક્સિમમ 5 કેરેક્ટર. હવે હું સબમિટ ઉપર ક્લિક કરું છું. યસ, ઓકે, પરફેક્ટલી વર્ક કરે છે. લાસ્ટ ટાઈમ જે કોઈ હિસ્ટ્રીની વેલ્યુ કે એના કારણે પ્રોબ્લેમ થતો હતો, અત્યારે હિસ્ટ્રી ક્લિયર કર્યા પછી પ્રોપરલી ચાલે છે. મિનિમમ 2 કેરેક્ટર, મેક્સિમમ 5 કેરેક્ટર. તો હું 5 કેરેક્ટર કરતાં વધારે આપું છું તો તરત એરર આપી દે છે. હું 3 કેરેક્ટર આપું છું, થઈ જશે 4, થઈ જશે 5, થઈ જશે. હવે સબમિટ થઈ શકે છે. તો પેટર્ન જે છે એ આ રીતે વર્ક કરે છે. આ એક HTML નો પાર્ટ છે, પણ આપણે એને જાવાસ્ક્રિપ્ટ તરીકે પણ અહીંયાથી વેલ્યુ પાસ કરાવડાવીને અહીંયા પણ પેટર્ન ચેક કરાવડાવી શકીએ છીએ. હવે આપણે જે ચેક કરાવડાવીએ છીએ પેટર્ન કઈ રીતના વર્ક કરે છે એ મેં તમને સમજાવી દીધું. જે સ્ક્વેર બ્રેકેટ છે એમાંથી કોઈ પણ ઓપ્શનલ વેલ્યુ ચાલશે. અહીંયા સપોઝ કે કેપિટલ મારે અલાઉડ કરવી હોય તો હું અહીંયા A to Z કેપિટલમાં લખીશ. મારે અંડરસ્કોરની સાઇન અલાઉડ કરવી છે તો અહીંયા અંડરસ્કોર લખીશ. ઓકે, તો આવી રીતે આપણે એને પેટર્નનો યુઝ કરી શકીએ છીએ. આપણે શું અલાઉડ કરવું છે અહીંયા કેવું પડે. લાઈક નંબર અલાઉડ કરવા હોય તો 0-9 આપણે પાસ કરવું પડશે, એટલે 0 થી 9 ના નંબર લઈ લેશે. હવે એવી રીતના આપણે ઈમેલ માટે ચેક કરાવડાવવું છે, વેલિડેશન આપવું છે, તો ઈમેલ માટેનું વેલિડેશન આપણે જોઈએ. ઈમેલ જે આપ્યું છે ત્યાં આપણે પેટર્ન અપ્લાય કરીએ. પેટર્ન ઇક્વલ ટુ ઇન સ્ક્વેર બ્રેકેટ A-Z 0-9 ડોટ એન્ડ અંડરસ્કોર આટલું આપણે અલાઉડ કરશું. પર્સન્ટેજની સાઇન પ્લસ અને ડેશ. આફ્ટર ધેટ પ્લસ જે છે એ એક પેટર્નનો પાર્ટ છે, જેમ સ્ક્વેર બ્રેકેટ પાર્ટ છે એવી રીતના. ત્યાર પછી @ની સાઇન કમ્પલસરી હોવી જ જોઈએ, એટલે આપણે સ્ક્વેર બ્રેકેટમાં નથી લખતા, બારે લખીએ છીએ. સ્ક્વેર બ્રેકેટમાં ઓપ્શનલ છે એટલામાંથી ને વેલ્યુ કોઈ પણ આવી શકે. @ની સાઇન પછી આપણે કેમ abc@yahoo.com એવી રીતના છે, તો @ની સાઇન કમ્પલસરી હોવી જોઈએ. દેન A-Z પછી યાહુ આવ્યું કે જીમેલ આવ્યું તો ત્યાં આપણે કેટલું અલાઉડ કરીએ છીએ, A-Z 0-9 ડોટ અને ડેશ આટલું આપણે અલાઉડ કરીએ છીએ. આમાંથી કોઈ પણ વેલ્યુ હશે ચાલશે. પ્લસ સ્લેશ ડોટ, એટલે કે ડોટ જે છે એ કમ્પલસરી હોવું જોઈએ. અને A-Z.com આવતું હોય, .in આવતું હોય તો એના માટે અગેન A-Z આપ્યું. અને મિનિમમ 2, મેક્સિમમ 3 કેરેક્ટર હોવા જોઈએ. તો આ એક પેટર્ન થઈ ગઈ ઈમેલની. આ પેટર્ન થ્રુ આપણને આઉટપુટ એ રીતના મળી શકે છે. જોઈએ આપણે. યુઝર નેમ હું આપી દઉં છું 3 કેરેક્ટર લોંગ.
અહીંયા હું એ આપું છું તો તરત મેસેજ આપી દેશે પ્લીઝ મેચ ધ રિક્વેસ્ટેડ ફોર્મેટ ABC નોટ અલાઉડ હજી અલાઉડ નથી. હવે હું આપી દઉં છું જીમેલ હજી અલાઉડ નથી, પણ હું જેવું ડોટ કરીને કોમ લખું છું ત્યાર પછી અલાઉ કરશે. આ જ પેટર્ન તમારે જાવાસ્ક્રિપ્ટથી વર્ક કરવું હોય તો જાવાસ્ક્રિપ્ટથી તમે વર્ક કરાવડાવી શકો છો આ પેટર્નનો યુઝ કરીને. એના માટે થઈને તમારે એક ફંક્શન ક્રિએટ કરવું પડે અને ફંક્શન ક્રિએટ કરાવડાવી અહીંયાથી વેલ્યુ કેવી રીતના પાસ કરાવડાવી એ મેં તમને શીખવાડી દીધું છે અને ત્યાં તમે વેલ્યુ ચેક કરી શકો છો ગેટ એલિમેન્ટ બાય આઈડીનો યુઝ કરી અને રિટર્ન ટ્રુ કે ફોલ્સ કરાવી શકો છો. ઓકે, અહીંયા ડાયરેક્ટલી આપણે ઇફ કન્ડિશન એડ કરાવડાવી દઈએ તો પણ થઈ શકશે કે ઇફ આ રીતના પેટર્ન અવેલેબલ પ્રોપર હોય તો આપણે કેવી રીતના થશે. લાઈક એક એક્ઝામ્પલ સ્મોલ આપી દઉં છું. કોઈ પણ આપણે અહીંયા ચેક કરાવડાવી શકીએ ઇફ form1 ડોટ email ડોટ વેલ્યુ નોટ ઇક્વલ ટુ બ્લેન્ક, એટલે કે બ્લેન્ક ન હોય તો આ ચેક કરશે. અને ત્યાં આપણે ચેક કેવી રીતના કરાવડાવશું, પહેલા એક વેરિયેબલ લઈ લઈએ, વેરિયેબલ કરીને એક ઈમેલ માટે વેરિયેબલ લઈ લઈએ છીએ ડોક્યુમેન્ટ ડોટ ગેટ element by id in the bracket. Here I will pass name, that one is email, check कर ले email id છે કદાચ, yes email id dot pattern અને સેમિકોલન, અને ત્યાં આપણે આવી રીતે પેટર્ન જે છે એની ગેટ કરાવડાવી અને અહીંયા ઈમાં રાખી શકીએ છીએ અને ત્યાર પછી અહીંયા ચેક કરાવડાવી શકીએ છીએ ઓર એરર આપણે રિટર્ન ફોલ્સ કરાવડાવી શકીએ છીએ, એટલે સબમિટ ટાઈમે એ થઈ જશે. પણ આના કરતાં બેટર વે જે છે એ આ જ છે કે આપણે પેટર્નનો ડાયરેક્ટલી ત્યાં જ યુઝ કરી લઈએ. ઓકે, તો આવી રીતના આપણે યુઝ કરી શકીએ છીએ વેલિડેશન. હવે ઓફકોર્સ તમારે એક પ્રોગ્રામ કરવાનો છે પરફોર્મ. પ્રોગ્રામ તમને એક એક્સરસાઇઝ જે આપી દઉં છું એમાં આપણે HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS નો ત્રણેયનો યુઝ થશે. એ રીતે પ્રોગ્રામ કરશો. તમારે CSS ની એક્સટર્નલ ફાઇલ ક્રિએટ કરવાની છે અને જાવાસ્ક્રિપ્ટની પોસિબલ ત્યાં એક્સટર્નલ ફાઇલ ક્રિએટ કરજો અને જરૂર હોય તો તમે કોડ ઇન્ટરનલમાં પણ લઈ શકો છો. સિમિલરલી સ્ટાઇલ માટે પણ ઇન્ટરનલી રિક્વાયરમેન્ટ હોય, સપોઝ કે ઇનલાઇન સ્ટાઇલ શીટની રિક્વાયરમેન્ટ છે તો ત્યાં તમે અપ્લાય કરી શકો છો. હવે તમારે અત્યારે પ્રોગ્રામ એ રીતના ક્રિએટ કરવાનો છે, લાઈક આપણી કોલેજની વેબસાઇટ તમે જોયેલી જ છે, તો ઉપર કેમ કોલેજનું ટાઇટલ આવે છે, લેફ્ટ સાઈડ જે છે એ આપણે બધા મેનુ રાખશું અને રાઈટ સાઈડ જે છે એમાં મેઇન કન્ટેન્ટ શો કરશું. સો વી નીડ ટુ યુઝ ફ્રેમ કમ્પલસરી. તમારે લોકોને કમ્પલસરી જે છે એ ફ્રેમ યુઝ કરવાની થશે. એના 3 પાર્ટ હશે. આપણે એ જ પ્રોગ્રામના જેવો પહેલાં કરી ગયા છીએ. ઉપરનો જે આટલો ટોપનો પોર્શન હોય તો ત્યાં એક હેડિંગ આવી જશે, લેફ્ટ સાઈડ જે છે એ ત્યાં મેનુ આવી જશે અને રાઈટ સાઈડ જે છે ત્યાં આપણો કન્ટેન્ટ હશે. હવે મેનુ જે છે એ તમારે વેબસાઇટ ઉપરથી ચેક કરી લ્યો. એમાંથી તમને હોમ પેજ આપેલું છે, અબાઉટ અસનું પેજ આપેલું છે, કોન્ટેક્ટ અસનું પેજ આપેલું છે, તમને ત્યાં સિલેબસ એવું એક આપેલું છે. સિલેબસમાં અહીંયા તમને સિલેબસ શો થાય છે અને ત્યાં PDF ફાઇલ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને અહીંયાથી તમે ડિસ્પ્લે કરાવડાવજો. તો સિલેબસ તમારે શો કરવાના છે. દેન ઓલ્ડ ક્વેશ્ચન પેપર કરીને એક આપ્યું છે, તો એવી એક લિંક તમારે ક્રિએટ કરવાની છે, ઓલ્ડ ક્વેશ્ચન પેપર. એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા ઓલ્ડ ક્વેશ્ચન પેપર પ્રોપર ફોર્મેટિંગમાં ડિસ્પ્લે થાય. લાઈક કોઈ પણ ગમે તે પેપર બીકોમ ના હોય તો બીકોમના ડિસ્પ્લે થાય, સેમેસ્ટર વાઇઝ ડિસ્પ્લે થાય. તો એના માટે થઈને તમારે ટેબલ ક્રિએટ કરવું પડશે. હવે હું નહીં કહું કે એમાં તમે આ સ્ટાઇલ યુઝ કરજો, આ રીતના સ્ટાઇલ યુઝ કરજો, એવું હું કાંઈ જ નહીં કહું. તમારે તમારી રીતે બેટર આઉટપુટ ડિસ્પ્લે કરવા માટેની સ્ટાઇલ ક્રિએટ કરવાની છે. ઓકે, નો ડાઉટ. તમારે એવું જરૂરી નથી કે સપોઝ કે ત્યાં 100 પેપર્સ આપેલા હોય તો બધાય તમારે 100 પેપર મૂકવાના. તમને એટલું કહી દઉં કે લાઈક બીકોમ સેમેસ્ટર 1 ના પેપર મૂકજો, BCA સેમેસ્ટર 1 ના પેપર મૂકજો અને BBA સેમેસ્ટર 1 ના પેપર મૂકજો. તો ત્રણેયના ટેબલ અલગ હોવા જોઈએ અને સેમેસ્ટરના 2-3 પેપર એવી રીતના રેન્ડમલી મૂકજો તમારી રીતે. એ કોઈ ફિક્સ નથી કે તો આટલા જ પેપર મૂકજો, પણ તમારી મૂકવાના છે. અગેન ફરીથી એકવાર
તમારે હોમ પેજ ડિસ્પ્લે કરાવવાનું છે. અબાઉટ અસનું પેજ હશે કે અબાઉટ એટલે કે કોલેજ રિલેટેડ ઇન્ફોર્મેશન એમાં મૂકેલી હશે. ફાઇન, ટેક્સ્ટ તમે ડાયરેક્ટલી કોપી પેસ્ટ કરી શકો છો, પણ સ્ટાઇલ જે છે એ તમે તમારી રીતે આપવી પડશે, એ કંઈ કોપી પેસ્ટ નહીં થાય. ઓકે, દેન કોન્ટેક્ટ અસમાં કોલેજની ડિટેલ્સ નાખેલી હોય, લાઈક કોલેજનું ઈમેલ એડ્રેસ હોય કે કોલેજનો ફોન નંબર નાખેલો હોય, એવી રીતના તમારે કોન્ટેક્ટ અસનું પેજ તમે જોઈ શકો છો. ઇન કેસ ત્યાં પેજ ન આપેલું હોય કે ન સમજાય તો નેટ ઉપર ઘણી બધી વેબસાઇટ્સ છે, એમાં તમે કોઈ પણ વેબસાઇટ ઉપરથી જોઈ લો કે કેવી રીતના ત્યાં ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવડાવેલી છે. જે આપણી કોલેજમાં ડિસ્પ્લે કરાવડાવી છે સાઇટ ઉપર, એવી જ રીતના ડિસ્પ્લે કરાવવી જરૂરી નથી. તમે તમારી રીતે કોઈ પણ ફોર્મેટિંગ રાખી શકો છો. ફિલ્ડ્સ જે છે એ પ્લસ માઇનસ કરી શકો છો, પણ રિક્વાયરમેન્ટ કે બેટર આઉટપુટ રહેવું જોઈએ. હોમ, અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, ક્વેશ્ચન પેપર, સિલેબસ, આ 5 પેજીસ થયા. 6 નંબરનું પેજ હું તમને આપું છું, એક લોગિન પેજ. લોગિન અને 7 નંબરનું પેજ છે રજિસ્ટ્રેશનનું પેજ. હવે લોગિન પેજમાં યુઝર નેમ અને પાસવર્ડ, નીચે લોગિનનું બટન, રિસેટ બટન આટલું હશે. સિમિલરલી રજિસ્ટ્રેશન પેજમાં તમારે મેક્સિમમ ફિલ્ડ્સ લઈ લેવાના છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, પિનકોડ, સ્ટેટ, કન્ટ્રી, પોસિબલ હોય ત્યાં ડ્રોપ ડાઉન યુઝ કરો. એડ્રેસ છે ત્યાં ટેક્સ્ટ એરિયા યુઝ કરો. યુઝર નેમ, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને રિક્વાયરમેન્ટ છે, આ બધી જ જગ્યાએ તમારે વેલિડેશન યુઝ કરવાના છે. મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. તો હવે તમારે આ રજિસ્ટ્રેશન પેજમાં એ અપ્લાય કરવાના છે, અને આ પ્રોગ્રામ જે છે એ કમ્પલસરી છે. આ પ્રોગ્રામ તો ખાસ તમારે કરવાનો છે. એમાં અત્યાર સુધીનો HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS નો ત્રણેયનો યુઝ આવી જાય છે. એટલા માટે આ પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ પણ છે કે તમને જેટલું આગળ આવી ગયું છે એ આવડે છે કે નહીં, કે એ ભૂલી ગયા, અને જેટલું ભૂલી ગયા છો એના ઉપરથી જેટલું રિફર કરવું પડે એટલી વાર રિફર કરો, અને એનાથી જ તમારે બધું રિફર થશે અને તમને આવડશે. સો આ પ્રોગ્રામ તમારે કમ્પલસરી છે. જરૂર લાગે તો હું હજી એકાદ બે પેજીસ એડ કરાવડાવીશ પાછળથી પછી, પણ અત્યારે આટલા પેજીસ જે છે એ કમ્પ્લીટ કરો રજિસ્ટ્રેશન પેજમાં, અને લોગિન પેજમાં યુઝર નેમ અને પાસવર્ડમાં પણ તમે વેલિડેશન અપ્લાય કરી શકો છો. આ બે પેજમાં વેલિડેશન થશે, કેમ કે એમાં યુઝર પાસેથી ડેટા ગેટ કરવાનો થાય છે. બાકી બધા પેજ સ્ટેટિક છે, એમાં ખાલી ડેટા વ્યૂ થતો હશે. ઓકે, સો આટલું એક એક્સરસાઇઝ થોડીક લેન્ધી છે, પણ કરવી કમ્પલસરી છે, અને બુકમાં જર્નલમાં લખવાની પણ છે. સો થોડોક ટાઈમ વધારે તમારે આપવો પડશે એમાં. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. અહીંયા આપણે જાવાસ્ક્રિપ્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે બે થિયરિકલ ચેપ્ટર બાકી છે આપણા, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, અને ત્યાર પછી તમારે લોકોને વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ ને એ આવશે, જે પ્રેક્ટિકલી હું કરાવડાવીશ, જે લાસ્ટમાં કરાવડાવીશ. હવે આપણે આના પછીથી થિયરી સ્ટાર્ટ કરશું, એટલે તમારે બીજી કોઈ એક્સરસાઇઝ નહીં આવે, તો આ એક્સરસાઇઝ ઇઝીલી તમે કરી શકશો. ઓકે, થેન્ક યુ.